નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે વિભાગ એમાં 1 થી 60 પ્રશ્નો જોયા. હવે આપણે વિભાગ 2 માં 60 બાદના પ્રશ્નોના જવાબ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 61, જેમાં પ્રશ્ન છે રસ્તામાં કેળાની છાલ હતી, ખાલી જગ્યા તેનો પગ લપસી ગયો, તો તેનો સાચો વિકલ્પ છે તેથી. પ્રશ્ન નંબર 62, હંસ કન્યાએ તેને કહ્યું, ખાલી જગ્યા તે ખૂબ જ સુંદર દેખાય છે. એ વાક્ય બોલે છે અને ત્યાર પછીનું વાક્ય છે જે આપણે અહીંયા જવાબ તરીકે લખશું કે પાવરજી શબ્દનો અર્થ નીચેનામાંથી કયો નથી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આખો વાંચશો તો તમારા પ્રશ્ન જવાબ ખોટો પડવાની શક્યતા ખૂબ ઓછી રહેશે. પાવર એટલે હોશિયાર, નિષ્ણાત, કુશળ બધા જ થાય. આરસી અર્થ થતો નથી. કૃષ્ણની પાલક માતાનું નામ યશોદા હતું. તમારા ઘરની દીવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો? ઓટલો ચણવો હોય તો આપણે કડિયા જોડે જઈશું, એટલે આપણે જવાબ આવશે બી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 66, માળામાં મોતી પરોવવા શાની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો, મોતી પરોવવા માટે તમને ખબર છે સોયની જરૂર પડે. ત્યાર પછી પ્રશ્ન નંબર 67, સાચી જોડણી જણાવો. આ બધા જ વિકલ્પોમાંથી તબિયતની સાચી જોડણી આ રહી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 68 છે કે પગરખા કોણ બનાવે? પગરખા એટલે આપણે કહીએ છીએ ચંપલ. તો ચંપલ કોણ બનાવે? એકદમ ઇઝી પ્રશ્નોના જવાબ છે મિત્રો. જો તમે સરસ મજાનું વાંચન હશે તો ઇઝીલી પતાવી શકશો. પ્રશ્ન નંબર 79 છે વિભુ. વિભુ એટલે ભગવાન. એનો સમાનાર્થી શબ્દ કયો નથી? મેં આપણે કહ્યું એમ કે પ્રશ્ન પૂરેપૂરો તમે વાંચજો. તો વિભુ એટલે ભગવાન, ઈશ્વર, દાનવ, પરમાત્મા. જેમાંથી દાનવ વિકલ્પ છે એ ખોટો છે, કારણ કે એ સમાનાર્થી શબ્દ નથી. પ્રશ્ન નંબર 70, નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણેનો ચોથો શબ્દ કયો? તો મિત્રો, આપણે શબ્દકોશનો ક્રમ જાણીએ છીએ ક, ક્ષ, જ્ઞ. આ પહેલાના વિડીયોમાં આપણે શબ્દકોશનો ક્રમ સરસ રીતે સમજાવેલો છે. જો જોયું ના હોય તો એક વખતે આ વિડીયોમાં જઈને જોઈ લેજો, પ્લે લિસ્ટમાં આપેલો જ છે. તો અહીં આપણે મરચું શબ્દ છે તે શબ્દકોશના ક્રમમાં ચોથા નંબરે આવશે આ 4 શબ્દોમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 71 છે, જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે તેને શું કહેવાય? તો વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે તેને આપણે સંજ્ઞા કહીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે, નર્મદા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, નર્મદાને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો આકાશ એટલે ગગન. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 74, પનિહારીઓને માથે શું હોય છે? તો પનિહારી એટલે પાણી ભરવા જતી સ્ત્રી. તો પાણી ભરવા જતી હોય તો સ્ત્રીના માથે બેડા હોય. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 75 છે, જે આપણે જોઈશું કે સૂરજ કઈ દિશામાં ઉગે છે? આ પ્રશ્નનો જવાબ કોને ના આવડે? સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. ત્યાર પછીનો પ્રશ્ન 76, કેરી કયા વૃક્ષ ઉપર ઉગે છે? આ પણ એકદમ ઇઝી પ્રશ્નનો જવાબ પૂછ્યો છે, આંબો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે લીમડાનું શું શીતળ હોય છે? શીતળ એટલે ઠંડુ. તો લીમડાનો છાંયો શીતળ હોય છે. પ્રશ્ન નંબર 78, હોળી ખેલનાર એટલે શું? તો હોળી ખેલનારને ઘેરૈયો કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 79, મહાભારતમાં અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? તો મહાભારતમાં અર્જુનના ધનુષ્યનું નામ ગાંડીવ હતું. યાદ રાખજો વિદ્યાર્થી. ત્યાર પછી પ્રશ્ન નંબર 80, વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 80 છે કે સરદાર પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? તો સરદાર પટેલનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો. સોરી વિદ્યાર્થી મિત્રો, મારી ભૂલ થઈ ગઈ. શિક્ષણ એમને નડિયાદમાં લીધું, પણ એમનો જન્મ એમના મોસાળ કરમસદમાં થયો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 81 છે, નીચેનામાંથી કઈ બાબત સારી છે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા પહેલો જ ઓપ્શન છે કે સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. તો આ સારી બાબત છે, તો આપણે વિકલ્પ એ પસંદ કરીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ચેસની રમતમાં ગોળું હાથી વગેરે હોય છે. પત્તાની રમતમાં કુલ 52 પત્તા હોય છે.
મોબાઈલમાં પણ રમત રમી શકાય કે કેરમ રમવા મેદાનની જરૂર પડે તો વિદ્યાર્થી મિત્રો શાળામાં તમે પણ રમતા હશો કેરમ આપણે રૂમમાં કે ઓટલા પર પણ રમી શકીએ એના માટે મેદાન ન હોય તો પણ બહુ જરૂર હોતી નથી. પ્રશ્ન નંબર 83 પિનકોડ કેટલા અંકનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણા બાયડનો પિનકોડ જોઈ લઈએ આપણે 38 33 25 તો તે 6 અંકનો છે તો પિનકોડ હંમેશા 6 અંકનો જ હોય. ત્યાર પછી પ્રશ્ન નંબર 84 નીચેના જોડકા જોડો. તેમાં જુઓ વિદ્યાર્થી મિત્રો કે ખૂબ ગરમી પડે છે તો આ રાજ્યોમાંથી કયા રાજ્યમાં સૌથી વધારે ગરમી પડે તો આપણને ખબર છે કે રાજસ્થાન રાજ્યમાં સૌથી વધારે ગરમી પડે છે. ત્યાર પછી ખૂબ વરસાદ તો અસમ રાજ્યમાં વરસાદ પડે છે તો બી નંબરનો વિકલ્પ છે આપણો સાચો વિકલ્પ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છે 85 નીચેનામાંથી શું જુદું પડે છે તો હળદર હિંગ કોબીજ અને અજમો આ બધા ગરમ મસાલા છે કોબીજ એ શાકભાજી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 86 ઝરણાનું ફ્રોક ફાટી ગયું છે તો તે કોની પાસે સંધાવશે તો આપણે ફ્રોક સંધાવવા માટે કોની જોડે જઈએ દરજી. એકદમ સરળ પ્રશ્નોના જવાબ અમુક તો છે જે તમે તૈયારી કાચી હોય તો પણ અમુક પ્રશ્નોના જવાબ તો તમે એમને આપી શકશો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 87 છે નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી તો બિસ્કિટ ઘઉંમાંથી બને છે, પાઉં ઘઉંમાંથી બને છે, રોટલી પણ ઘઉંમાંથી બને છે, પણ પુલાવ ચોખામાંથી બને છે એટલે પુલાવ આપણો સાચો વિકલ્પ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 81 પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે ખનિજ તેલ શબ્દ વાપરીશું. પ્રશ્ન નંબર 89 એવું કહે છે છોડ ઉપર ખીલતું ફૂલ કયું તો મધુમાલતી એ વેલ ઉપર ખીલે છે, કમળ એ પાણીમાં ખીલે છે, ગુલાબ એ છોડ ઉપર છે, કેસુડો વૃક્ષ ઉપર ઉગે છે. બરાબર તો સાચો વિકલ્પ આપણો ગુલાબ રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 90 વિદ્યાર્થી મિત્રો 90મો પ્રશ્ન છે કે હાથીના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે તમને ખ્યાલ હશે કે હાથીના બચ્ચાને મદરિયા નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 91 મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે. વિદ્યાર્થી મિત્રો વાક્ય ઉપર ગાળ દો શહેરમાં રહે છે તો તેના વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઈ જાય તો રસ્તાના સમારકામ માટે તેણે ક્યાં ફરિયાદ કરવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો શહેરમાં આપણને ખબર છે ગ્રામ પંચાયત હોતી નથી નગર નિગમ હોય છે એટલે નગર નિગમ કચેરીમાં એને ફરિયાદ કરવી પડશે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 92 દરિયામાં રહેલી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે તો માછલીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન અને શ્વાસમાં લે છે એટલે વિકલ્પ એ આપણો સાચો વિકલ્પ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 93 પ્રશ્ન છે નીચેનામાંથી આપણાથી સૌથી દૂર શું છે તો આપણાથી સૌથી દૂર ચંદ્ર છે. બરાબર એટલે આપણો સાચો વિકલ્પ સી રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે બેક્ટેરિયાની મદદથી નીચેનામાંથી શું બને છે તમારા ઘરમાં પણ તમે બનાવતા હશો દહીં એ આપણો સાચો વિકલ્પ છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે ઘરે સિલિન્ડરમાંથી એટલે કે તમારા ગેસનો બાટલો છે એ સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે આપણને કેવી રીતે ખબર પડશે કે ગેસ નીકળી રહ્યો છે તો મિત્રો એનો સાચો વિકલ્પ છે કે રાંધણ ગેસની ખાસ ગંધ હોય છે અને ગંધથી આપણે ખબર પડે છે કે ગેસ લીકેજ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા કરતાં સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ તો એના માટેનો સાચો વિકલ્પ છે વિકલ્પ એ ઘાટા રંગના કપડાં કરતાં આછા રંગના કપડામાં સૂર્યપ્રકાશનું વધારે પરાવર્તન પામે છે તેથી. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે કે અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા માટે તમે કયો એકમ તો આપણને ખબર છે કે બે શહેરો કે ગામ વચ્ચેના એ અંતર છે એ આપણે કિલોમીટરમાં માપીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 98 છે તો ગામની પડતરની જમીનને લગતી સમસ્યાઓ ઉકેલવા માટે કોને મળવું જોઈએ તો ગામની પડતર જમીનને લગતી સમસ્યા છે તો આપણે ગામના સરપંચને આપણે સૌપ્રથમ મળીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 99 છે કે સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું જોઈએ તો સ્વસ્થ રહેવા માટે આપણે નિયમિત રીતે વિકલ્પ બી બ્રશ કરવો નિયમિત રીતે આપણે બ્રશ કરવું જોઈએ. પ્રશ્ન નંબર 100
નીચેનામાંથી કયું રાજ્ય દરિયા સાથે સરહદથી જોડાયેલું છે? તો આપણો સાચો વિકલ્પ છે ગુજરાત, વિકલ્પ ડી. ત્યાર પછી વિલોમ શબ્દ એટલે કે વિરોધી શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. તો વિલોમ શબ્દ की गलत जोड़ पहचानी, अंदर तो बाहर, बेईमान तो नेक, ऊपर तो नीचे, तो उठना तो चलना नहीं, उठना तो बैठना हो जाए. आपका विकल्प साचो विकल्प रहશે. दिए गए संकेत को पहचानिए. तो संकरा सेतु, धूम्रपान निषेध, नो पार्किंग के आगे मोड़ है, तो आपको आगे मोड़ है सी साचो जवाब છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો तो 103 प्रश्न अधूरे वाक्य पूर्ण कीजिए. हम पढ़े, पढ़ना, पढ़ते के पढ़ना, तो यहाँ विकल्प सी पढ़ना चाहते हैं साचो विकल्प है. ત્યાર પછી 104 प्रश्न रेखांकित किया गया शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए. पोरबंदर गांव में लोग हमेशा शांति से रहते हैं. विकल्प ए आपको साचो विकल्प रहશે. ત્યાર પછી 105મો પ્રશ્ન નીચે दिए गए शब्दों की गलत जोड़ पहचानिए. એનો સાચો વિકલ્પ છે વિમાન, ઉડન ખટોલા. ત્યાર પછી प्रश्न नंबर 106 नीचे दिए गए अंक की अंग्रेजी अंक के विकल्प की गलत जोड़ पहचानिए. तो એમાં સાચો વિકલ્પ છે એ 21 26, 29 આપ્યું છે અને 26 લખેલા છે. ત્યાર પછી પ્રશ્ન नंबर 107 अधूरे वाक्य पूर्ण कीजिए. बच्चे खेल, तो આપણને ખબર છે बच्चे खेल रहे रहा है કહેવાય નહીં. प्रश्न नंबर 108 विद्यार्थी मित्रों 108मो प्रश्न है अंक एवं शब्दों की गलत जोड़ पहचानिए. जो गलत जोड़ पहचानिए एमा आमा साचो विकल्प है बी 16 लख्યું છે, ત્યાં શબ્દોમાં 26 લખ્યું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 109 रिक्त स्थान की पूर्ति कीजिए. એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. हमें खाली जगह खिलौना चाहिए. हमें कैसे खिलौने चाहिए? बराबर. हाँ सॉरी, हमें चौथो विकल्प आपको साचो विकल्प है. हमें कैसा खिलौना चाहिए? खिलौना कैसा? प्रश्न नंबर 110 गलत जोड़ पहचानिए. तो गलत जोड़ पहचानिए में ओके विकल्प सी अदरक, अड़वी. अदरक એટલે આદુ થાય. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 111 છે. નીચે આપેલા સ્પેલિંગમાંથી હાથીનો અંગ્રેજી સ્પેલિંગ શોધો. તો એમાં PLEPHANT એ વિકલ્પ સાચો છે. બોક્સનું બહુવચન શું થાય? તો બોક્સનું બહુવચન બોક્સીસ થશે. ES લાગશે પાછળ. બરાબર. આના માટેનો પણ બહુવચનનો વિડીયો પણ આપણે મૂકેલો છે, તમે જઈને પ્લેલિસ્ટમાંથી શોધીને જોઈ શકો છો. ધીઝ આર 6, હવે આ બહુવચન છે ધીઝ આર 6, તો ધીઝ આર 6 પેન્સિલ્સ ઓન ધ ટેબલ એવું આવશે. એટલે વિકલ્પ એ આપણો સાચો વિકલ્પ છે. પ્રશ્ન નંબર 14 વેર ઇઝ કાવ્યા ગોઈંગ ટુ સ્કૂલ. એમાં વચ્ચે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. નો ઉપયોગ કરી સાચું વાક્ય બનાવો. हाँ, तो आ प्रश्न है वेर इज काव्या गोइंग और जवाब आपका कौन सा टू द स्कूल. तो काव्या इज गोइंग टू स्कूल. विकल्प बी आपनो साचो विकल्प छे. त्यार पछीनो प्रश्न नंबर 115मो छे भोयतळिયું. तो एने फ्लोरिंग कहेवाय. तो छतने शुं कहेवाय? तो छतने आपणे रूफ कहीशुं. बराबर. त्यार पछीनो साचो 116मो प्रश्न है एप्पल, मैंगो, वॉटरमेलन. तो आ बधा फ्रूट है એટલે આમાંથી ફ્રૂટ કયું છે? તો ગ્રેપ્સ. વિકલ્પ સી આપણો સાચો વિકલ્પ છે. પ્રશ્ન નંબર 117 ધીસ ઇઝ અ લીફ. બહુવચનમાં બનતું વાક્ય. તો ધીસ આર લીવ્સ. યાદ રાખજો મિત્રો, એ એન આર્ટિકલ ક્યારે બહુવચનમાં વપરાતા નથી અને ઇઝ પણ ક્યારે બહુવચનમાં આવે નહીં. પ્રશ્ન નંબર 118 બસનો ડ્રાઈવર હોય તો પ્લેનનો આપણને ખબર છે પ્લેનનો પાયલોટ હોય. ત્યાર પછી પ્રશ્ન નંબર 119 PLO ખાલી ડેશ GS. તો આ પ્લાવનું સ્પેલિંગ છે તો PLOUGS. તો આપણે ડી વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો व्हाइट एंटोनिम्स अथवा ऑपोजिट वर्ड ब्लैक. तो व्हाइट નું બ્લેક થાય તો નેરો. એ નેરો માં સ્પેલિંગ ની ભૂલ છે. NARROW નેરો એટલે સાંકડું. તો બ્રોડ એટલે વિશાળ. ડી ઓપ્શન આપણો સાચો વિકલ્પ છે. વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.